ભારત પાકિસ્તાન સરહદ પર રાજસ્થાનના જેસલમેર જિલ્લાના રેતાળ ટેકરાઓમાં રૂમાલવાલી માતાજીને સમર્પિત એક મોટું મંદિર છે, જેને તનોટ માતાજી મંદિર પણ કહેવાય છે। એવું માનવામાં આવે છે કે અહીં રૂમાલ બાંધીને તમે જે પણ ઈચ્છા કરો છો તે પૂર્ણ થાય છે। આ જ કારણ છે કે મંદિર પરિસર હજારો રૂમાલથી ભરેલું છે। એટલું જ નહીં, ભારત પાકિસ્તાન બોર્ડર પાસે આવેલું આ 1250 વર્ષ જૂનું મંદિર કોઈ સામાન્ય મંદિર નથી। આ એક ચમત્કારિક જગ્યા છે જ્યાં પાકિસ્તાનના 3000થી વધુ બોમ્બ પણ નિષ્ફળ ગયા હતા। જી હા, 1965ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેનાએ તનોટ માતાજીના મંદિર પર અંધાધૂંધ બોમ્બ મારો કર્યો, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મંદિર પરિસરમાં પડેલા બોમ્બ ફૂટ્યા જ નહીં। માતાજીની શક્તિ જોઈને ખુદ દુશ્મન સેના પણ હેરાન થઈ ગઈ હતી। ત્યારથી જ આ મંદિર સૈનિકોની દેવી તરીકે પણ ઓળખાય છે। આજે પણ આ મંદિરની પૂજાની સંચાલન બીએસએફના જવાનો જ કરે છે। અહીંના મ્યુઝિયમમાં તમે તે જીવતા બોમ્બ આજે પણ જોઈ શકો છો, જે પાકિસ્તાન તરફથી હુમલામાં ઉપયોગ કરાયા હતા। તનોટ માતાને હિંગળાજ માતાનું જ સ્વરૂપ માનવામાં આવે છે, જેમને આવડ માતા તરીકે પણ પૂજાય છે। સૈનિકોની અતૂટ શ્રદ્ધા છે કે માતા આજે પણ સરહદની રક્ષા કરે છે। જેસલમેર જાઓ તો આ ચમત્કારિક મંદિરના દર્શન અચૂક કરજો અને આ વિડીયો આપણા વીર જવાનો અને તનોટ માતાના સન્માનમાં શેર કરજો। અને આવી જ રોચક વાતો જાણવા આપ જોતા રહો સંદેશ ડિજિટલ।